કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા। રાજુ કરપડાના રાજીનામાને લઈને ઇટાલિયા પર પ્રહાર કર્યા। કરપડા બાદ ઇટાલિયા અને ઈશુદાન ગઢવીનો વારો। વર્તમાન પરિસ્થિતિ જોતા ટૂંક સમયમાં તેમનો વારો આવશે તેવું કહ્યું। ઇટાલિયા આ પર ઝાડુ ફેરવી પાર્ટી બદલશે। પ્રતાપ દુધાતના નિવેદન બાદ હવે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો। ગુજરાતની જનતાને આજની તારીખ આજનો સમય લખી લેવા વિનંતી કરું છું કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે, વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે। ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે। જનતાને સમજવાની જરૂરિયાત છે।